Hello students, Standard 11 English Second Language Unit 1 Read 2 The Wild Savior Wild એટલે વન્ય વાઇલ્ડ એટલે વિદ્યાર્થી મિત્રો વન્ય અને સેવિયર એટલે જીવન રક્ષક સેવ એટલે બચાવવું સેવ એ વર્બ છે સેવિયર નાઉન છે વન્ય જીવન રક્ષક આ ટાઇટલ સાંભળતા આપણને એવું લાગે કે કોઈ વ્યક્તિ અહીંયા વન્ય જીવન રક્ષક તરીકે કામ કરે છે, પરંતુ ખરેખર આ પાઠની અંદર જે ઉલ્લેખ થયો છે, આ યુનિટની અંદર જે ઉલ્લેખ થયો છે કે અલીભાઈ નામના એક ફેરિયા ગામડે ગામડે હિમાલયની પર્વતમાળાઓમાં ગામડે ગામડે સૂકો મેવો વેચવા માટે જતા હોય છે અને જ્યારે તે રામસિંઘના ઘરે એક ગામમાં આવે છે અને રામસિંઘના ઘરે આવે છે ત્યારે રામસિંઘ છે એમનું ઉષ્માભર્યું સ્વાગત કરે છે અને પછી અલીભાઈ જે એમના યાત્રા દરમિયાનના અનુભવો થયા હોય છે એ એમને કહે છે અને એમાં એમણે એક વાત કરી કે બે પ્રાણીઓ વચ્ચે વન્ય પ્રાણીઓ વચ્ચે લડાઈ થઈ અને એમાં માદા ચિત્તા અને રીંછ વચ્ચેની એ લડાઈ હતી, એમાં માદા ચિત્તા એ જીતી ગઈ અને એમનો જીવ જે છે, અલીભાઈનો જે જીવ છે એ રીંછ આવવાના કારણે બચી ગયો અને રીંછ એમનું જીવન રક્ષક છે એ બન્યું. એટલા માટે આ યુનિટનું આ રીડનું ટાઇટલ આપેલું છે ધ વાઇલ્ડ સેવિયર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરીએ વાઇલ્ડ સેવિયરનો, વન્ય જીવન રક્ષક. નીલમ કેમ ડેશિંગ ઇન્ટુ ધ હાઉસ. નીલમ કેમ ડેશિંગ ઇન્ટુ ધ હાઉસ. ડેશિંગ એટલે અહીંયા ઉત્સાહપૂર્વક. શાઉટિંગ એટલે બૂમો પાડતી પાડતી. જોયફુલી એટલે આનંદથી. નીલમ આનંદપૂર્વક ઉત્સાહથી બૂમો પાડતી પાડતી ઘરમાં આવે છે. અલીભાઈ હેઝ કમ. અલીભાઈ હેઝ કમ. કમ એટલે વિદ્યાર્થી મિત્રો આવવું. અલીભાઈ આવ્યા છે. અલીભાઈ આવ્યા છે. નીલમ કેમ ડેશિંગ ઇન્ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી. નીલમ ઘરમાં આનંદથી ઉત્સાહપૂર્વક બૂમો પાડતી પાડતી આવે છે કે અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. અલીભાઈ એક ફેરિયા હોય છે અને ગામડે ગામડે જાય છે. જ્યારે આજે એ નીલમના ગામમાં આવે છે એટલે અહીંયા એમને જોઈને નીલમ બહુ ખુશ થઈ જાય છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંઘ્સ ફેમિલી. રામસિંઘના કુટુંબના દરેક સભ્યો. મેમ્બર્સ એટલે વિદ્યાર્થી મિત્રો સભ્યો અને ફેમિલી એટલે કુટુંબ. વેન્ટ રનિંગ આઉટ. વેન્ટ રનિંગ આઉટ એટલે બહાર દોડતા ગયા. ટુ સી એટલે જોવા માટે. રામસિંઘના પરિવારના દરેક સભ્યો જોવા માટે બહાર દોડતા આવ્યા. એન્ડ ધેર હી વોઝ. અને તે ત્યાં હતા. ધેર હી વોઝ એટલે તે ત્યાં હતા. અ ટોલ મેન. એક ઊંચો એવો માણસ હતો. વિથ બ્રોડ શોલ્ડર્સ. બ્રોડ એટલે વિશાળ, પહોળા, અને શોલ્ડર્સ એટલે ખભા. પહોળા ખભાવાળો એક ઊંચો માણસ ઊભો હતો. રેડ ચીક્સ. ચીક્સ એટલે ગાલ અને નોઝ એટલે નાક. રેડ ચીક્સ એન્ડ નોઝ. એમના લાલ રંગના એટલે રતુમડા રંગના ગાલ અને નાક હતા. એમના ગાલ અને નાક રતુમડા રંગના હતા. એન્ડ વિટિશ કોમ્પ્લેક્શન. વિટિશ એટલે વિદ્યાર્થી મિત્રો ઘઉં વર્ણો. ઘઉં જેવા રંગનું એને કહેવામાં આવે છે વિટિશ. વીટ એટલે ઘઉં,
વિટિશ એટલે ઘઉં વર્ણો. અહીંયા એક્ઝેક્ટિવનો યુઝ થયો છે, વિશેષણનો ઉપયોગ થયો છે કે વિટિશ એટલે ઘઉં વર્ણો. કોમ્પ્લેક્શન એટલે વિદ્યાર્થી મિત્રો દેખાવ. એમનો દેખાવ છે એ ઘઉં વર્ણો હતો. બહાર એક ઊંચો એવો માણસ, પહોળા ખભાવાળો, રતુમડા રંગના એમના ગાલ અને નાક છે અને ઘઉં વર્ણો એમનો દેખાવ છે એવો એક ઊંચો માણસ ઊભો હતો. હી વોઝ ડ્રેસ્ડ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા એણે પોશાક પહેર્યો હતો. ઇન અ વોર્મ એટલે હૂંફ આપે તેવો, થીક એટલે જાડો, લોંગ એટલે લાંબો, વુલન કોટ એટલે ગરમ કોટ પહેર્યો હતો. એમણે ઉષ્મા આપે એવો જાડો લાંબો ગરમ કોટ પહેર્યો હતો. ટાઈટ ટ્રાઉઝર્સ એટલે કે એમનું પાટલુન જે હતું, ટ્રાઉઝર્સ એટલે અહીંયા એમનો પાયજામો પાટલુન, એ ટાઈટ એટલે એકદમ નેરોસ, એકદમ ફિટ પાટલુન પહેરેલું હતું. બિગ લેધર બૂટ્સ, બિગ એટલે મોટા અને લેધર બૂટ્સ એટલે ચામડાના બૂટ, મોટા એવા ચામડાના બૂટ. એન્ડ બ્રાઉન ફર કેપ, બ્રાઉન એટલે અહીંયા બદામી રંગનું, અને ફર કેપ એટલે વિદ્યાર્થી મિત્રો રૂવાટીદાર ટોપી, રૂવાટીવાળી ટોપી. એમણે એક બદામી રંગની રૂવાટીદાર ટોપી પહેરી હતી. એક હૂંફ આપે તેવો જાડો લાંબો ગરમ કોટ પહેર્યો હતો. ટાઈટ ટ્રાઉઝર્સ એટલે કે અહીંયા ફીટ પાટલુન પહેર્યું હતું. મોટા ચામડાના બૂટ પહેર્યા હતા અને બદામી રંગની રૂવાટીદાર ટોપી પહેરી હતી. વિથ અ બ્રોડ સ્માઇલ, બ્રોડ સ્માઇલ એટલે વિશાળ સ્મિતથી. ફૂલ ઓફ વોર્મથ એટલે ઉષ્મા ભર્યું, ઉષ્મા ભર્યા વિશાળ સ્મિતથી રામસિંહ હગડ હિમ, હગડ એટલે વિદ્યાર્થી મિત્રો ભેટવું, રામસિંહ તેમને ભેટી પડ્યા. એન્ડ સેડ અને કહ્યું, કમ ઇન, કમ ઇન, અંદર આવો, અંદર આવો. યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ, મોસ્ટ વેલકમ એટલે અહીંયા તમારું ખૂબ સ્વાગત છે. મારા મિત્ર આવ, તારું ખૂબ સ્વાગત છે. અલીભાઈ પેટેડ એવરીવન, પેટેડ એટલે વિદ્યાર્થી મિત્રો થાબડવું, હળવા હાથે ધીમે ધીમે પસારવું એટલે થાબડવું. અલીભાઈ પેટેડ એવરીવન, અલીભાઈએ દરેકને થાબડ્યા. એન્ડ સ્પોક લવિંગલી, લવિંગલી એટલે અહીંયા પ્રેમથી બોલ્યા. ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી, કુટુંબના દરેક સભ્ય સાથે. ઈચ મેમ્બર એટલે દરેક સભ્ય. ઇન હિઝ થીક સ્ટ્રોંગ વોઇસ, એમના થીક એટલે અહીંયા જાડા એવા ઘેરા અવાજમાં, સ્ટ્રોંગ વોઇસ એટલે મજબૂત અવાજમાં, એમના ઘેરા અને મજબૂત અવાજમાં બધાની સાથે, કુટુંબના દરેક સભ્યો સાથે પ્રેમથી વાતચીત કરી, સ્નેહપૂર્ણ રીતે હેતથી વાતચીત કરી. એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ, અને પોતે છે એ બેઠા, કમ્ફર્ટેબલ એટલે આરામદાયક રીતે, કમ્ફર્ટેબલ એટલે આરામદાયક રીતે. ઓન કાઉચ, કાઉચ એટલે વિદ્યાર્થી મિત્રો સોફા, સોફા ઉપર પોતે આરામદાયક સ્થિતિમાં બેઠા. મધર પ્રિપેર્ડ સમ ટી, પ્રિપેર્ડ એટલે તૈયાર કરવું, બનાવવું. માતાએ થોડીક ચા બનાવી. વાઇલ રામસિંહ ટોક ટુ અલીભાઈ, જ્યારે, વાઇલ એટલે જ્યારે, ટોક એટલે વાતચીત કરવી, ટોક ટુ એટલે ની સાથે વાતચીત કરવી. જ્યારે રામસિંહે અલીભાઈ સાથે વાતચીત કરી એટલે રામસિંહ અલીભાઈ સાથે જ્યારે વાતચીત કરતા હતા ત્યારે માતાએ ચા બનાવી. વિદ્યાર્થી મિત્રો, સૌરાષ્ટ્રની અંદર આપણે કોઈ મહેમાન ગતિ કરવા માટે જાય તો આવો, બેસો, પાણી, ચા વગેરે પૂછે. પહેલાંની મહેમાન ગતિ અને આજની મહેમાન ગતિમાં
થોડો ડિફરન્સ છે, પરંતુ એવું કહેવાય છે કે મેં જેવું માન મેળવે એને મહેમાન કહેવામાં આવે છે. અહીંયા અલીભાઈનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને એમના માટે ચા બનાવી. આ એક વિવેક છે. મહેમાન આવે ત્યારે આ રીતે ચા પાણી એવું કહેવાનો, એવું દાખવવાનો એક વિવેક છે. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. અલીભાઈ એક પ્રવાસી વ્યક્તિ હતા. ટ્રાવેલર એટલે પ્રવાસી વ્યક્તિ. હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સ. લોંગ ડિસ્ટન્સ એટલે વિદ્યાર્થી મિત્રો લાંબુ અંતરને, કવર્ડ એટલે કાપ્યું હતું, એણે લાંબુ અંતર કાપ્યું હતું. ઓન ફૂટ એટલે કે ચાલીને. એમણે ચાલીને બહુ લાંબુ અંતર કાપ્યું હતું. ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ. હિમાલયની પર્વતમાળા. માઉન્ટેન્સ એટલે અહીંયા પર્વતવાળા. હિમાલયની પર્વતવાળામાં અલીભાઈએ ચાલીને ખૂબ જ લાંબુ અંતર કાપ્યું હતું. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર. લવડ એટલે અહીંયા એને ગમવું. ઓબ્ઝર્વ, ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવું, ને નેચર એટલે પ્રકૃતિ. એને પ્રકૃતિનું નિરીક્ષણ કરવું ખૂબ ગમતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ. ફ્રોમ વિલેજ ટુ વિલેજ એટલે એક ગામથી બીજે ગામ. એ એક ગામથી બીજે ગામ જતા. વેન્ટ એટલે અહીંયા જતા. ગો એટલે જવું. વેન્ટ એનું ભૂતકાળ રૂપ. ટાઉન ટુ ટાઉન. નગરથી નગર જતા. એક નગરથી બીજે નગર. ઇન ધ માઉન્ટેન્સ એટલે પર્વતમાળામાં. આ પર્વતમાળામાં આવેલા એક ગામથી બીજે ગામ, એક નગરથી બીજા નગર તે જતા. સેલિંગ એટલે વેચતા વેચતા જતા. શું વેચતા હતા? તો ડ્રાયડ એપ્રિકોટ્સ એટલે કે સૂકા જરદાલુ વેચતા. હર્બ્સ, હર્બ્સ એટલે વિદ્યાર્થી મિત્રો ઓસડિયા વેચતા, જે ઔષધિઓ છે એ વેચતા. એન્ડ મેડિસિન્સ એટલે દવાઓ વેચતા. એન્ડ પ્રેશસ સ્ટોન્સ એટલે કે અહીંયા મૂલ્યવાન. પ્રેશસ એટલે મૂલ્યવાન, કિંમતી, અને સ્ટોન્સ એટલે રત્નો, મૂલ્યવાન રત્નો વેચતા. હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. કલેક્ટેડ એટલે વિદ્યાર્થી મિત્રો એકઠું કરવું. અહીંયા હેડ કલેક્ટેડ એટલે પૂર્ણ ભૂતકાળ. ટ્રાવેલિંગ એટલે અહીંયા એમની યાત્રા દરમિયાન. ડ્યુરિંગ એટલે દરમિયાન. એમણે એમની યાત્રા દરમિયાન જે કાંઈ મૂલ્યવાન રત્નો, દવાઓ, ઔષધિઓ અને જે સૂકા જરદાલુ એકઠા કર્યા હોય એ ગામડે ગામડે જઈને અને નગરથી નગર જઈને એ વેચતા. એક વેચવું અને વહેંચવું એમાં ડિફરન્સ છે. ડિસ્ટ્રીબ્યુટ એટલે વહેંચણી કરવી, કે જેમાં કોઈ પૈસા લેવાનો ઈરાદો ના હોય, અને સેલ એટલે વેચવું, કે જે પૈસા લઈને આપવામાં આવે છે. જ્યારે ડિસ્ટ્રીબ્યુટ એમને એમ જ તે વહેંચણી કરવામાં આવે છે. અહીંયા ગામડે ગામડે જઈને આ બધી વસ્તુ વેચતા. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આસ્ક્ડ રામસિંગ. આસ્ક્ડ રામસિંગ એટલે રામસિંગે પૂછ્યું. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? તમે આ સમયે ક્યાં છો? અત્યારે તમે ક્યાં છો? એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે તમે હમણાં કયા સ્થળે હતા, એવું અહીંયા રામસિંગ અલીભાઈને પૂછે છે. આઈ વેન્ટ અપ. વેન્ટ અપ એટલે ગયો. ધ હાઈ માઉન્ટેન્સ એટલે ઊંચા પર્વતોમાં ગયો હતો આ વખતે. અપ ટુ એટલે સુધી. અપ ટુ મર્યાદા દર્શાવે છે, બાઉન્ડ્રી દર્શાવે છે, કે હું આટલા સુધી ચાલીને ગયો, આટલા સુધી મેં અંતર કાપ્યું. આઈ વેન્ટ અપ ટુ સુરત. હું સુરત સુધી ગયો. પછી ત્યાંથી આગળ નહીં એમ, એટલે અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. ભારત અને તિબેટની જે બાઉન્ડ્રી છે, એટલે બોર્ડર્સ એટલે કે જે સરહદ છે, ત્યાં સુધી હું ઊંચા પર્વતો હતા એમાં હું ગયો. અલોન. તમે એકલા ગયા? આસ નીલમ. નીલમે પૂછ્યું કે તમે એકલા ગયા ત્યાં? અલીભાઈને નીલમે પૂછ્યું કે તમે એકલા પર્વતો ઉપર ગયા હતા? ઓફકોર્સ, અલબત્ત. આઈ એમ યુઝ ટુ ઇટ.
યુઝ ટુ ઇટ એટલે ટેવાયેલું હોવું. અલબત્ત હું એનાથી ટેવાયેલો છું, હું એકલો જ જાઉં છું. નીલમને આશ્ચર્ય થયું હશે કે પર્વતોમાં એકલા જવું એ કેટલું ડરામણું હોય છે, પણ અહીંયા અલીભાઈએ કીધું કે હું એનાથી ટેવાયેલો છું. વેલ આઈલ સ્ટે હિયર, વારું સારું હું અહીંયા રહીશ. ઓનલી ફોર અ નાઇટ, માત્ર એક રાત્રિ માટે જ રહીશ. સ્ટે એટલે વિદ્યાર્થી મિત્રો રહેવું. ઓનલી ફોર અ નાઇટ એટલે માત્ર એક રાત્રિ માટે હું અહીંયા રોકાવાનો છું. ટુમોરો આવતીકાલે, ટુમોરો એટલે આવતીકાલે. ટુમોરો મોર્નિંગ આવતીકાલે સવારે. આઈ શેલ લીવ એટલે લીવ એટલે અહીંયા જતા રહેવું. આવતીકાલે હું જતો રહીશ, આવતીકાલે હું અહીંથી નીકળીશ. હી સેડ તેણે કહ્યું. અલીભાઈએ કીધું કે હું એક રાત્રિ અહીંયા રોકાવાનો છું અને આવતીકાલે હું નીકળી જઈશ. નો અલીભાઈ નો, ના અલીભાઈ ના. વી વોન્ટ લેટ યુ ગો, અમે તમને જવા દઈશું નહીં. વોન્ટ એટલે વિલ નોટનું ટૂંકું રૂપ છે વોન્ટ. ભવિષ્યકાળમાં આપણે નકાર વાક્યોની અંદર વિલ નોટનો યુઝ થાય છે. એ વિલ નોટનું ટૂંકું રૂપ છે વોન્ટ. WONT વોન્ટ. લેટ યુ ગો, અમે તમને જવા નહીં દઈએ. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, તમારે અમને તમારી ટેકરીઓની વાતો કહેવી પડશે. એટલે કે અહીંયા તમે જે ટેકરીઓએ ગયા છો એની વાર્તા, એની વાતો તમારે અમને કહેવી પડશે. સેડ નીલમ, નીલમે કહ્યું. આફ્ટર અ લોટ ઓફ ઇન્સિસ્ટન્સ, લોટ ઓફ ઇન્સિસ્ટન્સ એટલે ખૂબ જ આગ્રહ કરવો. ઇન્સિસ્ટન્સ એટલે આગ્રહ, લોટ ઓફ એટલે ખૂબ જ. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ ખૂબ જ આગ્રહ પછી હી એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. એગ્રીડ એટલે વિદ્યાર્થી મિત્રો સંમત થવું. ટુ સ્ટે ફોર 2 days એટલે 2 દિવસ રોકાવા માટે તે સંમત થયા. કુટુંબમાં અહીંયા નીલમના પરિવારે, રામસિંગના પરિવારે ખૂબ જ રોકાવાનો જ્યારે આગ્રહ કર્યો ત્યારે અલીભાઈ 2 દિવસ રોકાવા માટે તૈયાર થયા. ધેટ નાઇટ, તે રાત્રે, ધે ઓલ કેપ્ટ અવેક. કેપ્ટ અવેક એટલે વિદ્યાર્થી મિત્રો જાગતા રહેવું. ટીલ લેટ એટલે મોડે સુધી. ટીલ એટલે સુધી ને લેટ એટલે મોડે. મોડે સુધી તેઓ બધા જાગતા રહ્યા. સિટિંગ ઓન હિઝ બેડ, એની પથારી ઉપર બેઠા બેઠા. સિટિંગ એટલે અહીંયા બેઠા બેઠા. અલીભાઈની પથારી ઉપર બેઠા બેઠા બધા જાગતા રહ્યા. લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ. લિસનિંગ એટલે સાંભળતા સાંભળતા. ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ. ટ્રાવેલ એટલે અહીંયા યાત્રા અને એક્સપિરિયન્સ એટલે અનુભવ. એમની યાત્રાનો રસપ્રદ અનુભવ સાંભળતા સાંભળતા તેઓ બધા જ એમની પથારી ઉપર બેઠા બેઠા મોડી રાત્રિ સુધી જાગતા રહ્યા. અલીભાઈ began telling his story. અલીભાઈએ તેમની વાર્તા કહેવાનું શરૂ કર્યું. બિગેન એટલે વિદ્યાર્થી મિત્રો શરૂ કરવું. બિગિન એ ક્રિયાપદનું મૂળ સ્વરૂપ, એટલે બિગિન ભૂતકાળનું સ્વરૂપ છે બિગેન, અને પાસ્ટ પાર્ટિસિપલ પાસ્ટ ફોર્મ જેને કહેવામાં આવે છે એ છે બિગન. બિગિન, બિગેન, બિગન. અલીભાઈ began telling his story. અલીભાઈએ તેમની વાર્તા કહેવાનું ચાલુ કર્યું. It was almost a couple of hours to the nearest village. couple of hours એટલે વિદ્યાર્થી મિત્રો 2-4 કલાક. નિયરેસ્ટ વિલેજ એટલે અહીંયા નજીકનું જ ગામ. હકીકતમાં અહીંયા એવું કહેવા માંગે છે કે I was almost a couple of hours to the nearest village. હું બાજુના ગામમાં 2-4 કલાક રોકાયો. I was only few miles away from the border of India and Tibet. હું ભારત અને તિબેટની સરહદથી few miles એટલે થોડા માઇલ દૂર હતો. હવે એટલે વિદ્યાર્થી મિત્રો દૂર હોવું. ભારત અને તિબેટની જે સરહદ છે એનાથી થોડો હું દૂર હતો.
આઈ વોઝ હંગ્રી. હંગ્રી એટલે ભૂખ્યું થવું. હું ભૂખ્યો થયો. એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. સેટ ડાઉન એટલે બેસી જવું. એન્જોય માય લંચ. લંચ એટલે વિદ્યાર્થી મિત્રો બપોરનું ભોજન. હું બપોરનું ભોજન લેવા માટે બેઠો. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ. બધી જ જગ્યાએ સંપૂર્ણ ક્વાઇટ એટલે વિદ્યાર્થી મિત્રો શાંતિ હતી. એવરીવેર એટલે બધી જ જગ્યાએ. એક્સેપ્ટ એટલે સિવાય કે, સમ બર્ડ્સ કેટલાક પક્ષીઓ, ચીરપિંગ સમટાઈમ, ચીરપિંગ એટલે કલરવ કરવો, સિવાય કે કેટલાક પક્ષીઓ કોઈ વારે કલરવ કરતા હતા. એના સિવાય બધી જ જગ્યાએ સર્વત્ર નીરવ શાંતિ હતી, એકદમ શાંતિ હતી. આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે જંગલમાં જઈએ, જ્યારે આપણે પહાડો વચ્ચે, એકદમ નીરવ શાંતિનો આપણને અનુભવ થાય છે. I had hardly had few morsels. હજી મેં માત્ર થોડાક કોળિયા લીધા છે. મોર્સેલ્સ એટલે વિદ્યાર્થી મિત્રો કોળિયા. અહીંયા હાર્ડલી હેડ એ એક લેંગ્વેજ ફંક્શનનો પ્રકાર છે જે એક્સપ્રેસિંગ ટાઈમ બતાવે છે, સમયનું વર્ણન કરે છે. હજુ તો મેં થોડા એવા કોળિયા લીધા હશે. વેન આઈ હર્ડ, જ્યારે મેં સાંભળ્યું, સોફ્ટ ફીબલ ગ્રાઉલ્સ. સોફ્ટ એટલે અહીંયા એકદમ ધીમો એવો, અને ફીબલ એટલે હળવો, ગ્રાઉલ્સ ધીમો હળવો ઘુરકાટ મેં સાંભળ્યો. મેં થોડા કોળિયા લીધા, ત્યાં તો મેં ધીમો એક હળવો ઘુરકાટ સાંભળ્યો. આઈ વોઝ અલાર્મ્ડ. અલાર્મ્ડ એટલે અહીંયા સતર્ક થઈ જવું, સાવધ થઈ જવું, ચેતી જવું. હું સતર્ક થઈ ગયો, સાવધાન થઈ ગયો. બીકોઝ કારણ કે, ફ્રોમ ધી સાઉન્ડ અવાજ ઉપરથી એવું લાગતું હતું, આઈ વોઝ શ્યોર ધેટ મને પાક્કી ખાતરી હતી કે ઇટ વોઝ નથિંગ બટ અ બેર. એ બીજું કશું જ પ્રાણી નહોતું પરંતુ બેર એટલે રીંછ હતું. I was alarmed because from the sounds I was sure that it was nothing but a bear. હું સાવધાન થઈ ગયો કારણ કે અવાજ ઉપરથી મને પાક્કી ખાતરી હતી કે આ બીજું કોઈ પ્રાણી નથી પરંતુ રીંછ હતું. I quickly closed my tiffin box. Quickly એટલે ઝડપથી, closed એટલે બંધ કરી દેવું. મેં મારું ટિફિન બોક્સ ઝડપથી બંધ કર્યું. And bent low. બેન્ડ એટલે અહીંયા નમવું, અને બેન્ડનું ભૂતકાળનું રૂપ થાય છે બેન્ટ. બેન્ટ લો એટલે હું નીચો નમ્યો. સો ધેટ એટલે જેથી કરીને. અહીંયા સો ધેટ છે એ પર્પઝ બતાવે છે, હેતુ બતાવે છે. સો ધેટ ધ સ્મેલ ઓફ માય ફૂડ સો ધેટ ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી. તેથી ખોરાકની અને મારા શરીરની ગંધ, સ્મેલ એટલે અહીંયા ગંધ, ખોરાકની અને મારા શરીરની ગંધ જે છે તે વેર નોટ કેરીડ એટલે દૂર પહોંચે નહીં. અહીંયા કેરી એટલે લઈ જવું. બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ એટલે જે જોરદાર પવન હતો એના દ્વારા ટુ ધી મોન્સ્ટર. મોન્સ્ટર એટલે વિદ્યાર્થી મિત્રો કદાવર પ્રાણી, અને બ્રીજ એટલે પવન. સુસવાટા ભેર જે પવન વાતો હતો, જોરદાર જે પવન વાતો હતો, એનાથી ટિફિન બોક્સ એટલે કે જે ફૂડ એટલે ખોરાક અને મારા શરીરની ગંધ પહેલા પ્રાણી પાસે, પહેલા કદાવર પ્રાણી પાસે ન પહોંચે એટલા માટે હું નીચો નમી ગયો. આઈ ટુક અપ માય બામ્બુ સ્ટાફ. ટુકઅપ એટલે લેવું, બામ્બુ સ્ટાફ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા વાંસની લાકડી, ડાંગ, જે મજબૂત લાકડી હોય છે એને સ્ટાફ કહેવામાં આવે છે. માય બામ્બુ સ્ટાફ એટલે મારી જે વાંસની ડાંગ હતી તે, વિથ ઇટ્સ પોઇન્ટેડ આયર્ન એન્ડ. પોઇન્ટેડ એટલે અણી અને આયર્ન એટલે લોખંડ. એમના છેડે લોખંડની અણી હતી. છેડે લોખંડની અણીવાળી એવી મેં વાંસની મોટી ડાંગ છે ઇન માય રાઈટ હેન્ડ એટલે મારા જમણા હાથમાં મેં ટુકઅપ એટલે ઉઠાવી. એન્ડ અ બિગ ડબલ એજ નાઇફ ઇન માય લેફ્ટ. ડબલ એજ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા બે ધાર વાળું, બંને બાજુ ધાર હોય એને ડબલ એજ કહેવામાં આવે છે. નાઇફ એટલે અહીંયા છરો, ચપ્પુ. ઇન માય લેફ્ટ મેં મારા ડાબા હાથમાં
બે ધારવાળો મોટો છરો લીધો, ચપ્પુ લીધું. જમણા હાથમાં લોખંડની અણીવાળી એવી એક મોટી વાંસની ડાંગ લીધી અને ડાબા હાથમાં મોટો એવો બંને બાજુ ધારવાળો છરો લીધો. I crawled carefully to the edge of the mountain. ક્રોલ્ડ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઢસડાવું, શરીર ઢસડતા ઢસડતા ચાલવું, એ પોઝિશનને ક્રોલ્ડ કહેવામાં આવે છે. આઈ ક્રોલ્ડ કેરફુલી, હું કાળજીપૂર્વક ઢસડાતો ગયો. ટુ ધી એજ ઓફ ધી માઉન્ટેન, એજ એટલે ધાર, કોર, ધ માઉન્ટેન પર્વતની ધાર સુધી હું કાળજીપૂર્વક ઢસડાતો ગયો. એન્ડ લુકડ ડાઉન ઇન્ટુ ધ ડીપ નેરો વેલી. લુક ડાઉન એટલે વિદ્યાર્થી મિત્રો નીચે જોયું. લુક ડાઉન એટલે નીચે જોવું. ઇન્ટુ ધ ડીપ, ડીપ એટલે એક ઊંડી એવી, નેરો એટલે સાંકડી, વેલી એટલે ખીણ, ઊંડી સાંકડી ખીણમાં મેં નીચે જોયું. હું પર્વતની ધાર સુધી ઢસડાતો બહુ કાળજીપૂર્વક ગયો અને ત્યાં જઈને મેં એક ઊંડી સાંકડી ખીણમાં નીચે જોયું. Soon my eyes caught sight. caught sight એટલે વિદ્યાર્થી મિત્રો નજરે પડવું. તરત જ મારી નજરે પડ્યા ઓફ ટુ ટાઈની એટલે બે નાનકડા એવા સ્નો લેપર્ડ કબ્સ એટલે હિમચિત્તાના બચ્ચા. હિમચિત્તાના બચ્ચા નજરે પડ્યા ઓન અ સ્મોલ, એકદમ નાનકડી એવા ફ્લેટ પીસ ઓફ લેન્ડ. ફ્લેટ એટલે વિદ્યાર્થી મિત્રો એકદમ સપાટ, પીસ એટલે ટુકડો, ઓફ લેન્ડ એટલે જમીનનો એકદમ નાનકડો એવો સપાટ ટુકડો હતો. એના ઉપર બે બચ્ચા મને નજરે પડ્યા. ઓન ધ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન. સ્લોપ એટલે અહીંયા ઢોળાવ, ઢાળ, અને ઓપોઝિટ માઉન્ટેન એટલે કે સામેના પર્વત ઉપર. સામેના પર્વતના ઢાળ ઉપર એક નાનકડો એવો સપાટ જમીનનો ટુકડો હતો. એના ઉપર બે હિમચિત્તાના એકદમ નાનકડા એવા બચ્ચા મારી નજરે પડ્યા. અહીંયા સરસ મજાનું વર્ણન કરેલું છે. અલીભાઈ એક પર્વત ઉપર ચડે છે, એક પર્વતની ધાર ઉપરથી જુએ છે, તો સામેના પર્વતના ઢોળા ઉપર એક નાનકડો એવો જમીનનો ખંડ છે, ટુકડો છે, અને સપાટ જમીનના ટુકડા ઉપર બે હિમચિત્તાના બચ્ચા છે એ નજરે પડે છે. અને અલીભાઈ એમને જોતા ખૂબ ખુશ થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આના પછીનું જે રીડ બાકી છે એ આપણે આગળના પાર્ટમાં જોઈશું.